મિત્રો, કળિયુગનું સત્ય દર્શાવતી આ કહાની છે, માટે નાના મોટા દરેક વ્યક્તિ ધ્યાનથી પૂરી સાંભળી લો. કહેવાય છે કે જે ઘરના પાયામાં મા બાપના આંસુ હોય તે ઘરની દિવાલો ક્યારેય મજબૂત હોતી નથી. પરંતુ શું થાય જ્યારે એ જ ઘરમાં એક દીકરો પોતાની માતાને કહી દે કે તું વૃદ્ધ થઈ ગઈ છે, હવે આ ઘરમાં રહેવાનો તારો કોઈ હક નથી. એક એવો દિવસ હતો જ્યારે માતાએ દીકરાને પહેલું ડગલું ચાલતા શીખવ્યું હતું, અને આજે દીકરો એ જ માતાને દરવાજેથી ધક્કા મારીને બહાર કાઢવા માંગે છે. શું ખરેખર મા બાપ ઉંમરની સાથે બોજ બની જાય છે, કે પછી આપણને જ માણસાઈ ગુમાવવાની બીમારી થઈ ગઈ છે? એક એવું સત્ય જેને સાંભળીને ઇન્સાનિયત પણ રડી પડશે. આ માત્ર વાર્તા નથી, સમાજના એ ભૂલાઈ ગયેલા અરીસાનો પડછાયો છે, જેને જોવાની હિંમત દરેકના દિલમાં નથી હોતી. સવારનો હળવો તડકો બારીઓમાંથી ગળાઈને અંદર આવી રહ્યો હતો. ઘરમાં હંમેશની જેમ શાંતિ હતી, પણ આજે એ શાંતિમાં એક અજીબ બેચેની ભળેલી હતી. 68 વર્ષે સરોજદેવી રસોડામાં એકલા બેઠા હતા. તેમના હાથ ધ્રુજતા હતા, આંખોમાં ધૂંધળાપણું હતું અને મનમાં અજાણ્યો ડર સમાયેલો હતો. ઘર મોટું હતું, પણ દિલોમાં જગ્યા નાની પડી ગઈ હતી. આજે સવારમાં તેમનો દીકરો રાહુલ અચાનક ગુસ્સામાં ફાટી પડ્યો હતો. કારણ માત્ર એટલું જ હતું કે માતાએ દૂધમાં ખાંડ ઓછી નાખી હતી. રાહુલનો અવાજ હજી પણ સરોજદેવીના કાનમાં ગુંજી રહ્યો હતો. માં, તને કેટલી વાર કહી ચૂક્યો છું, આખરે ક્યાં સુધી હેરાન કરતી રહીશ? સરોજદેવીએ ધ્રુજતા અવાજે કહ્યું હતું, બેટા, ભૂલી ગઈ હતી, ઉંમર થઈ ગઈ છે. પણ રાહુલ તો જાણે વરસવા તૈયાર હતો. ઉંમર થઈ ગઈ છે તો આરામ કર, અથવા જો તારે વૃદ્ધાશ્રમ ન જવું હોય તો 1 કલાકમાં આ ઘરમાંથી નીકળી જા. આ શબ્દો તેમના દિલને ચીરી ગયા. જે દીકરાને તેમણે ખોળામાં ઉઠાવીને મોટો કર્યો, જેને ભણાવ્યો, ખવડાવ્યો, દુનિયા બતાવી, આજે તેણે જ તેને ઘર છોડીને જવાનો હુકમ કરી દીધો. તેમની આંખોમાં આંસુ વહી રહ્યા હતા, પણ અવાજ ગળામાં જ અટકી ગયો હતો. રાહુલની પત્ની નૈના દૂર ઊભી રહીને તમાશો જોઈ રહી હતી. તેને હંમેશા લાગતું હતું કે વૃદ્ધ લોકો ઘરમાં બોજ બની જાય છે. તેની આંખોમાં તિરસ્કાર હતો, જાણે સરોજદેવી કોઈ માણસ નહીં, પણ કોઈ જૂની વસ્તુ હોય જેને ઘરની બહાર ફેંકી દેવી જોઈએ. નાનપણની યાદો તેમને સતાવા લાગી. સરોજદેવી ત્યાં જ બેઠા બેઠા એ દિવસો યાદ કરવા લાગ્યા, જ્યારે રાહુલ નાનો હતો. વરસાદમાં પલળતો ઘરે આવતો ત્યારે તેઓ દોડીને ટુવાલ લાવતા હતા. રાત્રે તેને તાવ આવતો ત્યારે આખી રાત જાગીને તેના માથા પર ઠંડા પાણીના પોતા મૂકતા હતા. તેની સ્કૂલ ફી ભરવા માટે તેમણે સિલાઈ કામ કર્યું. પોતાની પસંદગીની દરેક વસ્તુ છોડી દીધી, પણ દીકરાની એક પણ જરૂરિયાત ક્યારેય અધૂરી રહેવા દીધી નહોતી. અને આજે એ જ દીકરો તેમને ઘરની બહાર કાઢવાની ધમકી આપી રહ્યો હતો. તેમનું દિલ તૂટી ચૂક્યું હતું, આંખો શૂન્ય, અને મનમાં એક જ સવાલ, શું હું ખરેખર બોજ બની ગઈ છું? 1 કલાકનો સમય પણ જિંદગીભરનું દર્દ. રાહુલે ગુસ્સામાં દરવાજો પછાડ્યો. નૈના કિચનમાં જઈને બોલી, મમ્મીજી, જલ્દી સામાન બાંધી લો. રાહુલનું મૂડ ખૂબ ખરાબ છે. સામાન? સામાનમાં શું હોય? કપડાં, દવાઓ અને કેટલીક જૂની યાદો. તેમની દુનિયા તો આ ઘર જ હતું, અને એ જ ઘર આજે તેમને ગળી જવા તૈયાર હતું. સરોજદેવી ધીમે ધીમે રૂમમાં પહોંચ્યા. કબાટ ખોલ્યો, પણ અંદર રાખેલી વસ્તુઓને જોઈને રડી પડ્યા. ત્યાં એક ખૂણામાં રાખેલો હતો એ નાનકડો સ્કૂલ ડ્રેસ, જે તેઓ ક્યારેય ફેંકી શક્યા નહોતા. રાહુલનો પહેલો સ્કૂલ યુનિફોર્મ. તેની આંગળીઓ જાણે એ કપડા સાથે ચોંટી ગઈ. આંખો બંધ કરી તો રાહુલનું નાનું અમથું હસવાનું સંભળાવા લાગ્યું. મમ્મા, હું મોટો થઈને તમને મોટું ઘર આપીશ. તેનો એ માસૂમ અવાજ આજે ચેતરામણો લાગી રહ્યો હતો. તેઓ બસ બેસી ગયા
તૂટીને નેના ફરી આવીને બોલી, મમ્મીજી 1 કલાક થઈ જશે, જલ્દી કરો. તેમણે કોઈ જવાબ ન આપ્યો. તેઓ બસ ત્યાં જ બેસી રહ્યા, બિલકુલ ખામોશ. આંસુ પડતા રહ્યા. થોડી વાર પછી રાહુલ આવ્યો અને ગુસ્સામાં બૂમ પાડી, સાંભળ્યું નહીં માં? નીકળવું છે કે નહીં? આ જ એક ક્ષણ હતી જેણે એક મમતાના તૂટેલા દિલને બિલકુલ ચકનાચૂર કરી નાખ્યો. પણ અહીં જ કોઈ બીજાની જિંદગી પણ બદલવાની હતી. એવો વળાંક આવવાનો હતો જેને જોઈને ઇન્સાનિયત રડી પડત. રાહુલે સરોજદેવીનો હાથ પકડીને દરવાજા તરફ ખેંચ્યા અને બરાબર એ જ સમયે દરવાજા પર કોઈનો અવાજ આવ્યો. એ ગળગળો અને ધ્રુજતો અવાજ. માં! રાહુલ ચોંકી ગયો. સરોજદેવીએ માથું ઊંચું કર્યું. નેનાએ દરવાજો ખોલ્યો અને દરવાજા પર એક માણસ ઊભો હતો, થાકેલો, ધૂળથી ખરડાયેલો, ફાટેલો થેલો લીધેલો અને આંખોમાં નમકીન દર્દ ભરેલો. તે જોતા જ સરોજદેવી તરફ દોડ્યો અને તેમના પગમાં પડી ગયો. માં, હું આવી ગયો. તમારો નાનો દીકરો આરવ 7 વર્ષ પછી ઘરે પાછો આવી ગયો. સરોજદેવી શૂન્ય હતા. રાહુલમાં ફડફડાટ ફેલાઈ ગયો અને ત્યારે જ આરવે રાહુલ તરફ જોયું. તેની આંખોમાં એક આગ હતી. માને અડવાની હિંમત પણ કેવી રીતે કરી તે? દરવાજા પર ઊભેલો આરવ 7 વર્ષ પછી ઘરે પાછો ફર્યો હતો. તેની આંખોમાં મુસાફરીનો થાક નહોતો, પણ માને આ રીતે પડતા જોઈને ઊભો થયેલો ગુસ્સો અને દર્દ હતું. જેવું તેણે રાહુલને માનો હાથ પકડીને દરવાજા તરફ ખેંચતા જોયો, તેનું લોહી ઉકળી ઉઠ્યું. તે દોડીને આવ્યો અને રાહુલનો હાથ ઝટકતા બોલ્યો, માને અડતો પણ નહીં. રાહુલ હક્કા બક્કા રહી ગયો. નેનાના મોઢામાંથી અવાજ પણ ન નીકળ્યો. સરોજદેવીએ ધ્રુજતા હાથે આરવનો ચહેરો સ્પર્શ્યો. તું સાચે જ આવી ગયો બેટા? આરવની આંખો ભરાઈ આવી. તે ઘૂંટણીએ બેસી ગયો અને માનો હાથ પકડીને બોલ્યો, માં, હું મોડો આવ્યો પણ ખોટા સમયે નથી આવ્યો. તેના અવાજમાં એ દર્દ હતું જે વર્ષોથી દૂરી પછી પણ ઓછું થયું નહોતું. રાહુલની બેચેની અને સત્ય સામે આવવાનો ડર વધી ગયો. રાહુલને સમજાતું નહોતું કે અચાનક સ્થિતિ કેવી રીતે તેની વિરુદ્ધ થઈ ગઈ. તેનો અવાજ લથડવા લાગ્યો. આરવ, તું કેવી રીતે વાત કરી રહ્યો છે? આ અમારું ઘર છે. આરવે તરત જ જવાબ આપ્યો, અમારું? માએ પોતાની જિંદગીની જમા પૂંજીથી બનાવ્યું છે આ ઘર. તે શું કર્યું આ ઘર માટે? રાહુલ ચિલ્લાયો. હું જ આટલા વર્ષોથી આમને સાચવી રહ્યો છું. આરવની આંખો લાલ થઈ ગઈ. સાચવી રહ્યો છે કે એમને નોકર બનાવીને રાખ્યા છે? રાહુલ ચૂપ થઈ ગયો. નેના ડરી ગઈ. સરોજદેવીના આંસુ ફરી વહેવા લાગ્યા. 7 વર્ષ પહેલા શું થયું હતું? આરવે માનો હાથ પકડ્યો અને તેમને સોફા પર બેસાડ્યા. પોતાનો થેલો નીચે મૂક્યો અને ધીમેથી બોલ્યો, માં, હું તો રોજ તમને ફોન કરતો હતો, પણ તમારી તરફથી ક્યારેય કોઈ જવાબ આવ્યો જ નહીં. સરોજદેવી ચોંકી ગયા. મેં તો ક્યારે તારો ફોન જોયો જ નથી. કયો નંબર? આરવે પોતાનો મોબાઈલ કાઢીને કોલ લોગ બતાવ્યો. હજારો મિસ કોલ. સરોજદેવીના હાથ ધ્રુજવા લાગ્યા. તેઓ રાહુલ તરફ ગયા. રાહુલ, તે મારો ફોન કેમ બદલાવ્યો હતો? તે કેમ કહ્યું હતું કે આરવ હવે અમારી સાથે વાત કરવા નથી માંગતો? રાહુલનો ચહેરો સફેદ પડી ગયો. નેના ગભરાઈને બોલી, એ જૂનો ફોન ખરાબ હતો મમ્મીજી, એટલે. આરવની આંખોમાં ગુસ્સો હતો. અને નવો ફોન તમારા બંને પાસે રહ્યો, મા પાસે કેમ નહીં? રાહુલ ચૂપ. દર્દના પડ એક પછી એક ખુલવા લાગ્યા. આરવે પોતાના થેલામાંથી એક જૂની ડાયરી કાઢી. માં, આ ડાયરી મારી છે. દરેક પાના પર તમારી યાદો છે. તેને વાંચી સંભળાવ્યું. આજે માની યાદ આવી. વિચારું છું કાશ એકવાર એમનો અવાજ સાંભળી શકું. રાહુલભાઈ કહે છે કે માં વ્યસ્ત રહે છે. કાશ માં મને કહી શકત કે તેઓ ઠીક છે. સરોજદેવી આ સાંભળીને રડી પડ્યા. તેઓ રાહુલ તરફ વળ્યા. તે મારાથી આટલા વર્ષ
મારો દીકરો કેમ છીનવી લીધો હતો? રાહુલ બડબડ્યો, માં, હું તો બસ તમને હેરાન થતા બચાવતો હતો. આરવ ગુસ્સાથી ઉપડી ઉઠ્યો. હેરાન? તે મને મારાથી દૂર રાખી. એમને એવો વિશ્વાસ અપાવ્યો કે તેમનો દીકરો તેમને ભૂલી ગયો અને પછી આજે તેમને ઘરની બહાર કાઢવા ચાલ્યો હતો. તેનો અવાજ ઘરની દિવાલોને ચીરી રહ્યો હતો. આરવનો 7 વર્ષનો સંઘર્ષ જોઈ સરોજદેવીએ ધીમેથી પૂછ્યું, બેટા, તું 7 વર્ષ ક્યાં હતો? તે ક્યારે ઘરે કેમ ન આવ્યો? આરવ નીચે જોવા લાગ્યો. આંખો નમ થઈ ગઈ. માં, મેં કંપનીમાં જોબ છોડી કારણ કે તમે બીમાર હતા. પાછા આવવા માંગતો હતો પણ ભાઈએ જ કહ્યું હતું કે તું ન આવ. માં, ઠીક છે, અને તને જોઈને માં ઇમોશનલ થઈ જશે. સરોજદેવીનું દિલ ફાટી ગયું. હું તો રોજ ભગવાનને કહેતી હતી કે તું બસ એકવાર સામે આવી જા. આરવ માના છાતી પર માથું મૂકીને ડસકે ડસકે રડી પડ્યો. માં, હું માત્ર એટલે ન આવ્યો કારણ કે મને લાગ્યું કે તમે મને નથી ચાહતા. માનો કે વાર્તાનો દરેક શબ્દ ઘરની દિવાલોને રડાવી રહ્યો હતો. પછી આરવે ઉઠીને રાહુલના ચહેરાની સામે આવી ગયો. તેનો અવાજ બહુ ધીમો હતો પણ તેમાં તોફાન જેવી તાકાત હતી. તે માને વૃદ્ધાશ્રમ મોકલવાની હિંમત કેવી રીતે કરી? રાહુલ ધ્રુજી ગયો. નેના પાછળ હટી ગઈ. આરવ, અમે બસ ઘર સંભાળી શકતા નહોતા. ઘર નહોતા સંભાળી શકતા કે ઇન્સાનિયત મરી ચૂકી હતી. રાહુલની આંખો ઝૂકી ગઈ. સત્ય દેખાઈ ચૂક્યું હતું. તેના સ્વાર્થના પડ ઉતરી ગયા હતા. માની ધીરજની સીમા હવે તૂટી ગઈ હતી. સરોજદેવી ધીમેથી બોલ્યા, રાહુલ, આજે પહેલીવાર મને સમજાયું કે હું કોની પાસે શું અપેક્ષા રાખી રહી હતી. તેઓ ઊભા થયા. મુશ્કેલીથી ધ્રુજતા કદમે રાહુલ તરફ આગળ વધ્યા. રાહુલને લાગ્યું કે માં તેને માફ કરી દેશે, પણ તેમણે તેનો ચહેરો જોયો અને કહ્યું, જે દિવસે તે મારી આંખોમાં માન ગુમાવ્યો એ જ દિવસે તે મારો દીકરો હોવાનું બંધ કરી દીધું. આ વાક્ય રાહુલના છાતીમાં તીરની જેમ વાગ્યું. નેના હલી પણ શકતી નહોતી. આરવે માનો સામાન પકડ્યો અને બોલ્યો, ચાલો માં, તમે ક્યાંય નહીં જાઓ. ન આ ઘર છોડશો ન હું તમને છોડીશ. સરોજદેવી ધ્રુજતા અવાજે બોલ્યા, પણ બેટા, હું ક્યાં જાઉં? આરવે તેમનો હાથ પકડી લીધો. માં, જ્યાં તમારો દીકરો હોય ત્યાં જ અમારું ઘર છે. આ એક વાક્ય સરોજદેવીના તૂટેલા આત્માને ફરી મજબૂત કરી દીધો. આરવે સરોજદેવીનો હાથ એ રીતે પકડ્યો જાણે કોઈ માણસ તૂટેલા મંદિરની દિવાલોને સહારો આપે. રાહુલ એક ખૂણામાં ઊભો હતો, ચૂપ, ડર અને શરમથી ભરેલો. નેનાના ચહેરા પર એવો ભાવ હતો જાણે તેની બનાવેલી દિવાલો એક ઝાટકે પડી ગઈ હોય. સરોજદેવીએ આરવનો હાથ મજબૂતીથી પકડ્યો, પણ ચાલવા માટે તેમના પગ જાણે આગળ વધી જ નહોતા રહ્યા. 70 વર્ષની જવાની બુઢા કદમોમાં બંધાઈ હતી. ઘરમાં દિવાલો બદલાઈ હતી પણ યાદો નહીં. માની ચૂપકીદી જમીન પર પડતા વરસાદના પહેલા ટીપા જેવી ભારે હતી. આરવ માને ધીમે ધીમે રૂમ સુધી લઈ ગયો. ખુરશી પર બેસાડ્યા. એક ગ્લાસ પાણી લાવીને આપ્યો, પણ માએ પાણી ન લીધું. બસ ખાલી આંખોથી દિવાલને જોવા લાગ્યા. આરવે ધ્રુજતા અવાજે પૂછ્યું, માં, શું થયું? કંઈક તો કહો. સરોજદેવીએ બહુ વાર સુધી કંઈ ન કહ્યું. પછી એક તૂટેલો અને અત્યંત ધીમો અવાજ નીકળ્યો, મેં ક્યાં ભૂલ કરી હતી બેટા, કે મારું પોતાનું જ ઘર મારા માટે પારકું થઈ ગયું. આરવનું દિલ ફાટી ગયું. તેણે માનો હાથ પકડી લીધો. માં, ભૂલ તમારી નથી, સમયની છે, અને એ દીકરાની છે જેણે માની કિંમત ન સમજી. એટલામાં રાહુલ પણ રૂમના દરવાજા સુધી આવી ગયો. તેની આંખોમાં પસ્તાવો હતો, પણ શબ્દો ગળામાં અટકેલા હતા. રાહુલ બોલ્યો, પણ માએ માથું નમાવી લીધું. રાહુલ ધીમા અવાજે બોલ્યો, માં, મને માફ કરી દો. પણ સરોજદેવીએ એકવાર પણ તેની તરફ ન જોયું. તેમણે બસ આરવને પૂછ્યું, બેટા, શું હું સાચે જ બોજ છું? આ સવાલ સાંભળીને રાહુલના પગ ધ્રુજવા લાગ્યા. કોઈ પણ માણસ માટે
આનાથી મોટો શ્રાપ બીજો કોઈ ન હોઈ શકે કે તેની માતા પોતે જ પૂછે કે તે બોજ છે કે નહીં. આરવે માનો હાથ પોતાના હાથ પર મૂક્યો. જો માં બોજ હોત તો ભગવાને પોતે માનો સંબંધ ન બનાવ્યો હોત. માની આંખોમાંથી 2 આંસુ નીકળી ગયા, તેમાં ખામોશ પણ દર્દથી ભરેલા. આ દરમિયાન બહારથી એક અવાજ આવ્યો. દરવાજા પર હળવી ટકોર થઈ. શેરીનો દૂધવાળો રામચંદ્ર હતો. માય, આજે પણ તમે જ દૂધ લેશો ને? તમે ના હો તો આ ઘરમાં ઇન્સાનિયત પણ નહીં રહે. સરોજદેવી ચોંકી ઉઠ્યા. આરવે જોયું કે દૂધવાળો તેમની સાથે એવી રીતે વાત કરી રહ્યો હતો જાણે તેઓ ઘરના ધબકારા હોય. સરોજદેવીએ સ્મિત કરવાનો પ્રયત્ન કર્યો. હા બેટા, લઈ આવ. રામચંદ્રએ રાહુલ તરફ જોયું અને બોલ્યો, ભાઈ એક વાત કહું? જેની સાયકલમાં હવા ભરવા માટે તમારી માતા પૈસા નહોતી લેતી, એમના માટે જ તમે આજે તેમને ઘરની બહાર કાઢી રહ્યા હતા. રાહુલનું માથું શરમથી ઝૂકી ગયું. રામચંદ્ર ચાલ્યો ગયો અને ઘરની અંદર એક ભારે ખામોશી ફેલાઈ ગઈ. આરવે અચાનક પૂછ્યું, માં, શું ભાઈ તમને બરાબર જમવાનું આપતા હતા? સરોજદેવી ચૂપ રહ્યા. નેના બોલી, અમે જમવાનું તો આપતા હતા પણ. આરવ બોલ્યો, પણ શું? નેનાનો અવાજ તૂટી ગયો. પણ માજી મોટા ભાગે બસ પોતાના રૂમમાં જ રહેતા હતા. જમવાનું ઠંડુ થઈ જતું હતું. સરોજદેવીની આંખોમાં દર્દ તરી આવ્યું. બેટા, જ્યારે દિલ ઠંડુ પડી જાય ત્યારે જમવાનું ગરમ હોય કે ઠંડુ કોઈ ફરક નથી પડતો. આ શબ્દો કોઈના પણ કાળજાને ચીરી નાખે એટલા દર્દનાક હતા. રાહુલ આખરે તૂટી ગયો. તે માના પગમાં પડી ગયો. માં, હું બહુ ખરાબ છું. આ ઘર ચલાવવામાં હું એટલો ડૂબી ગયો હતો કે તમને જોવા હોવા છતાં જોઈ ન શક્યો. સરોજદેવીએ પગ પાછા ખેંચી લીધા. રાહુલ, સન્માન ખોઈ નાખ્યા પછી માફીનો રસ્તો બહુ લાંબો હોય છે. આરવે રાહુલને ઉઠાડ્યો પણ સખત અવાજે કહ્યું, રડવાથી ઇન્સાનિયત પાછી નથી આવતી, બદલાવથી આવે છે. રાહુલ દસકા લેતા બોલ્યો, હું બદલાઈશ આરવ, હું માનો દીકરો બનીને રહીશ. ત્યારે જ રૂમના ખૂણામાં રાખેલા જૂના પટારાની ચાવીઓ પડી ગઈ. આરવે ઝૂકીને ઉઠાવી પણ પટારાની અંદર કંઈક એવું હતું જેણે બધાના દિલ હચમચાવી દીધા. પટારામાં હતી જૂની સિલાઈ મશીન, કેટલાક અધૂરા બ્લાઉઝ અને એક કવર જેના પર લખ્યું હતું, મારા બંને દીકરાઓના નામે મારી છેલ્લી જમા પૂંજી. આરવે કવર ખોલ્યું. અંદર માત્ર 1500 રૂપિયા હતા. સરોજદેવીએ આંખો બંધ કરી લીધી. બસ આટલું જ બચ્યું હતું બેટા. રાહુલની નોકરી છૂટી ત્યારે હું ઘર ચલાવવામાં મદદ કરતી હતી, પણ આજે એ જ ઘરમાં મારા માટે જગ્યા નહોતી. રાહુલની દુનિયા જાણે ગોળ ફરી ગઈ. માં, તમે મારી મદદ કરવા માટે સિલાઈ કરતા હતા. સરોજદેવીના ચહેરા પર હળવું સ્મિત આવ્યું. માની મદદ ક્યારેય ખતમ નથી થતી, પછી ભલે દીકરો મોટો થઈ જાય કે દિલ નાનું. આ સાંભળતા જ રાહુલ રડવા લાગ્યો. આરવ પણ રડી પડ્યો. નેના પણ ભોંય પર બેસીને રડવા લાગી. રૂમની હવા હજી પણ ધ્રુજી રહી હતી. બેટા, ઇન્સાનિયત માત્ર મંદિરમાં દીવો પ્રગટાવવાથી નથી આવતી, વૃદ્ધ હાથ પકડવાથી આવે છે. અને સંવેદનાઓ માત્ર પુસ્તકોમાં નથી હોતી, મા બાપ માટે થોડો સમય કાઢવામાં હોય છે. રૂમમાં છૂપકીદી એટલી ઊંડી હતી કે લાગતું હતું જાણે દિવાલો પણ રડી રહી છે. રાહુલ માના પગમાં બેઠો હતો. નેના રડી રડીને થાકી ગઈ હતી અને આરવ ચૂપચાપ માનો હાથ પકડીને બેઠો હતો. પણ સરોજદેવી, તેઓ બિલકુલ શાંત હતા. તેમની આંખોના ઊંડા સન્નાટામાં એ બધા દર્દ છુપાયેલા હતા જેમને તેમણે વર્ષોથી ચહેરાના સ્મિત પાછળ ઢાંકી રાખ્યા હતા. રાહુલે ધ્રુજતા અવાજે કહ્યું, માં, મને એક મોકો આપો, હું તમારી સેવા કરીશ, બસ એક મોકો. સરોજદેવીએ તેની તરફ જોયું, થાકેલી તૂટેલી નજરોથી. મોકો બેટા? મા માટે દીકરો ક્યારે મોકાઓમાં નથી વેચાતો.
માં તો એક જ ક્ષણમાં બધું ભૂલી પણ જાય છે, પરંતુ દિલ પર લાગેલો ઘા બહુ વાર સુધી કળતર આપે છે. રાહુલનું માથું ઝૂકી ગયું. આરવે ધીમેથી માનો હાથ દબાવ્યો. માં, હું તમારી સાથે છું. ભલે તમે ક્યાંય પણ રહો. તમારો આ દીકરો તમારી ઢાલ બનીને રહેશે. સરોજદેવીએ તેની તરફ જોયું. આંખોમાં જૂનો પ્રેમ, જૂનું પોતાપણું, પણ રાતભરના દર્દથી ભરેલો થાક પણ હતો. નેના અચાનક ડસકે ડસકે રડી પડી. મમ્મીજી, ભૂલ મારી પણ હતી. મેં જ રાહુલને સમજાવ્યું કે તમારા પર ધ્યાન આપવું પડે છે, ખર્ચ પણ વધે છે. સરોજદેવીની આંખો નમ હતી. દીકરી, વૃદ્ધ લોકો ખર્ચ નથી વધારતા, બસ થોડું ધ્યાન માંગે છે. અને જો એ પણ બોજ લાગવા માંડે તો સમજી લેવું કે ઇન્સાનિયતનું પતન શરૂ થઈ ગયું છે. નેના ડૂસકું ભરી બેઠી. આજે પહેલીવાર કોઈએ તેને તેના અસલી અરીસા સાથે રૂબરૂ કરાવી હતી. 2-3 પાડોશીઓ આવી ગયા હતા. કોઈએ બહારનો શોરબકોર સાંભળ્યો હતો. એક પાડોશી શર્માજી બોલ્યા, રાહુલ, સાંભળ્યું છે કે તું તારી માને વૃદ્ધાશ્રમ મોકલી રહ્યો હતો? રાહુલનો ચહેરો વધુ ઝૂકી ગયો. બીજા પાડોશી બોલ્યા, જે માના કારણે તું આજે ઊભો છે એને જ ઘરની બહાર કાઢવા ચાલ્યો હતો? રાહુલની આંખોમાં શરમ ભરાઈ આવી. સરોજદેવી બોલ્યા, કૃપા કરીને મારા બાળકોને ન વઢો. ભૂલ એમની નથી, સમયની છે. બાળકો બદલાતા નથી, પરિસ્થિતિઓ બદલી નાખે છે. તેમની વાતમાં આજે આખા સમાજનું સત્ય છુપાયેલું હતું. પાડોશીઓ ચૂપ થઈ ગયા. માં, ચાલો હવે આપણે આ ઘરમાં નહીં રહીએ. જ્યાં સન્માન ન હોય ત્યાં રહેવું પણ ન જોઈએ. રાહુલ ગભરાઈ ગયો. નહીં આરવ, માં ક્યાંય નહીં જાય. આ ઘર માનું છે, આપણા બધાનું છે. આરવ બોલ્યો, ઘર દિવાલોથી નહીં, દિલથી બને છે, અને માનું દિલ હવે અહીં સુરક્ષિત નથી. સરોજદેવી ધ્રુજતા હોઠે બોલ્યા, આરવ, રહેવા દે બેટા. આરવે દ્રઢ સ્વરે કહ્યું, નહીં માં, હવે તમારી જિંદગી તમારી શરતો પર હશે, ન કે કોઈ બીજાના રાડા રાડ પર. તે સરોજદેવીની સામે ઘૂંટણીએ આવ્યો. માં, કૃપા કરીને ના જાઓ. હું બદલાઈ જઈશ. હું તમારી સંભાળ રાખીશ. હું તમને રોજ રસોઈ બનાવી આપીશ. બસ ના જાઓ. પણ સરોજદેવીની આંખોમાં ઊંડો થાક હતો. રાહુલ બેટા, બાળક પેટમાંથી જન્મે છે, પણ માં દિલથી જન્મે છે. રાહુલનો ડુસકો ફાટી નીકળ્યો. માં, મેં ભૂલ કરી, મને માફ કરી દો. સરોજદેવીએ એક લાંબો શ્વાસ લીધો. માફ તો કરી દઈશ બેટા, પણ દિલમાંથી ઉતરી ગયેલું સન્માન ફરી દિલમાં ચડતું નથી. સમય લાગશે. રાહુલની દુનિયા જાણે વિખેરાઈ ગઈ. સરોજદેવીને જોરથી ચક્કર આવ્યા. તેઓ લથડા. તેમના હાથમાંથી પાણીનો ગ્લાસ પડી ગયો. માં, આરવ ચિલ્લાયો. મમ્મીજી. નેના દોડી. પણ રાહુલના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેને સમજાયું કે તે માને ગુમાવી શકે છે. સરોજદેવી બેભાન થઈ ચૂક્યા હતા. આરવ તેમને સંભાળી રહ્યો હતો. રાહુલ તેમના ચહેરાને પકડી પકડીને રડી રહ્યો હતો. માં, આંખો ખોલો. મને માફ કરી દો. છેલ્લી વાર નહીં, હંમેશા માટે માફ કરી દો. તેમની હાલત જોઈને પડોશીઓ પણ ગભરાઈ ગયા. એમને હોસ્પિટલ લઈ જઈએ. હવે એક ક્ષણ પણ મોડું ન કરાય. રાહુલે તેમની સાડી સંભાળતા કહ્યું, હું પણ આવીશ, માને સંભાળીશ. આ એક ક્ષણ હતી જ્યારે આખું ઘર, આખો સમાજ, આખું વાતાવરણ માની કિંમત સમજવા લાગ્યું હતું. સરોજદેવીને તરત જ કારમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. આરવ તેમના માથા પર હાથ ફેરવી રહ્યો હતો. રાહુલ તેમનો હાથ પકડીને રડી રહ્યો હતો. પહેલી વાર બંને દીકરાઓ એક સાથે હતા અને માં બેભાન હતી. હોસ્પિટલ તરફ દોડતી કારમાં માહોલ એટલો ભારે હતો કે હવા પણ થંભી ગઈ હોય તેવું લાગતું હતું. આરવ માનું માથું ખોળામાં રાખીને બેઠો હતો. રાહુલ તેમનો હાથ મજબૂતીથી પકડી રહ્યો હતો. નેના પાછળની સીટ પર બેસીને સતત રડી રહી હતી. સરોજદેવીના શ્વાસ ધીરે ધીરે ચાલી રહ્યા હતા. તેમનો ચહેરો પીળો પડી ગયો હતો, પણ તેમની બંધ આંખોમાં જાણે કેટલાય વર્ષોનું દર્દ જમા હતું. ડોક્ટરે
સરોજદેવીને સ્ટ્રેચર પર લીધા અને અંદર ભાગ્યા. દરવાજો બંધ થયો. લાલ અક્ષરે આઈસીયુ ઓનલી લખેલું હતું. રાહુલ ફર્શ પર જ બેસી ગયો. તેનો ચહેરો રાખ જેવો સફેદ હતો. મેં માને મારી જ નાખી. મારા શબ્દોએ માને મારી છે. મારા ગુસ્સાએ, મારા અહંકારે. તે પોતાની જાતને થપ્પડ મારવા લાગ્યો. નૈનાએ તેને પકડી લીધો. રાહુલ, આવું ના કરો. પણ રાહુલ ચીસ પાડી ઉઠ્યો. જ્યારે માને રોકી ન શકી તે દિવસે, ત્યારે તો કંઈ ના કહ્યું તે. આજે કેમ રોકી રહી છે? નૈના તૂટી ગઈ. તેણે પહેલી વાર સ્વીકાર્યું, હા રાહુલ, ભૂલ મારી પણ હતી. મેં પણ માને બોજ સમજ્યા. મેં પણ ઇન્સાનિયત ખોઈ દીધી. જો આજે માને કંઈ થયું તો આપણે બંને ક્યારેય પોતાની જાતને માફ નહીં કરી શકીએ. આરવ ખામોશ હતો. તેના આંસુ એકવાર પડ્યા અને પછી તે એક પહાડની જેમ ઊભો રહ્યો. રાહુલ અને આરવ બંને તેમની તરફ દોડ્યા. ડોક્ટર સાહેબ, માં ઠીક છે ને? ડોક્ટરે લાંબો શ્વાસ લીધો. દર્દીની હાલત ગંભીર હતી. કદાચ કેટલાય મહિનાઓથી તણાવમાં હતા, પણ હવે ખતરાની બહાર છે. બધાએ રાહતનો શ્વાસ લીધો. રાહુલ ત્યાં જમીન પર પડી ગયો, રડતો રડતો. ભગવાનનો આભાર, માં બચી ગઈ. થોડા કલાકો પછી ડોક્ટરે કહ્યું, તેઓ હવે હોશમાં છે. તમે મળી શકો છો. રાહુલ સૌથી આગળ દોડ્યો, પણ જેવો તે દરવાજા સુધી પહોંચ્યો, અટકી ગયો. તેના પગ ધ્રુજતા હતા. શું માં મને જોવા માંગશે? આરવ બોલ્યો, માનું દિલ પથ્થરનું નથી હોતું. પહેલા તે તેમને તોડ્યા હતા, હવે તું જ તેમને જોડીશ. બંને રૂમમાં દાખલ થયા. સરોજદેવીની આંખો હળવેથી ખુલી. તેમની નજર પહેલા આરવ પર પડે, પછી ધીરે ધીરે રાહુલ પર. રાહુલ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. માં, હું તમારો ગુનેગાર છું. જે સજા આપશો તે મંજૂર છે. સરોજદેવીએ બહુ મુશ્કેલીથી હાથ ઉઠાવ્યો અને રાહુલના માથા પર મૂક્યો. હું કેવી રીતે માફ ના કરું? તું મારો દીકરો છે. રાહુલ રડતા રડતા બોલ્યો, મેં તમને દુઃખ આપ્યો, ઘરની બહાર કાઢવાની વાત કરી. માં, હું આને લાયક નથી. સરોજદેવીની આંખો નમ હતી. ભૂલ તારી હતી બેટા, પણ માફી મારી તાકાત છે. આ સાંભળીને ઇન્સાનિયત સાચે જ રડી પડી. તેમણે આરવ અને રાહુલ બંનેના હાથ પકડ્યા અને કહ્યું, બાળકો, ઘર ઇમારત નથી હોતું. ઘર એ જગ્યા છે જ્યાં વડીલોની ઇજ્જત હોય, જ્યાં એક માની આંખો રડતી ન જોવી પડે. સંબંધ લોહીનો હોય કે દિલનો, તેની ઉંમર ત્યાં સુધી જ છે જ્યાં સુધી તેમાં સન્માન જીવતું છે. રાહુલે માથું ઝુકાવ્યું. માં, હું વચન આપું છું, હવે તમારા વગર એક દિવસ પણ નહીં રહું. તમારા માટે સવારની ચાથી લઈને રાતની દવા સુધી બધું પોતે કરીશ. નૈના બોલી, મમ્મીજી, હવેથી આ ઘર તમારું છે. હું તમારી દીકરી છું અને તમને ક્યારેય એકલા નહીં છોડું. માં, હવે કોઈ પર બોજ નથી. માં તો આપણી બરકત છે. સરોજદેવીની આંખોમાંથી આંસુ સરી પડ્યા, પણ આ વખતે આ આંસુ દર્દના નહીં, સુકૂનના હતા. ઘર બદલાઈ ગયું હતું. રાહુલ બદલાઈ ચૂક્યો હતો. નૈના બદલાઈ ચૂકી હતી અને સરોજદેવીની આંખોમાં ફરી ચમક પાછી આવી હતી. દરેક સવારે રાહુલ મા માટે ગરમ પાણી, ચા અને તેમની દવાઓ લઈને ઊભો રહેતો. નૈના રોજ તેમની સાથે બેસીને વાતો કરતી, જમાડતી. આ એ જ ઘર હતું, પણ હવે તેમાં ઇન્સાનિયત પાછી આવી હતી. માં, હવે ડર લાગે છે આ ઘરમાં. સરોજદેવી હસ્યા. નહીં બેટા, હવે આ ઘરમાં માં નહીં, ઇન્સાનિયત રહે છે. સરોજદેવીએ પોતાના બંને દીકરાઓના હાથ પકડીને કહ્યું, યાદ રાખજો બેટા, કોઈ પણ મા બાપ બોજ નથી હોતા. ઉલટાનું વડીલો તો ઘરના મૂળ હોય છે. જો મૂળ કાપી નાખશો તો ઘરનું વૃક્ષ પણ સુકાઈ જશે. તેમની વાત સાંભળીને આરવ અને રાહુલ બંનેની આંખો ભરાઈ આવી. આ દરેક ઘરમાં, દરેક પરિવારમાં, દરેક દિલમાં એક નવી શરૂઆત બનવી જોઈએ. કારણ કે જે ઘરમાં મા બાપ વૃદ્ધ થઈ જાય, તે ઘર બોજ નહીં પણ બરકત બની જાય છે. તો મિત્રો, આ વાર્તા કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય
તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો, જેથી અમારા દરેક નવા વિડીયોની માહિતી સૌથી પહેલા તમને મળતી રહે. તો ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ.